डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે SCDS 07 પ્રત્યાયનના વિકલ્પોના વિભાગ 1 વિશે ભણવાનું શરૂ કરીશું. વિભાગ 1 ભાષાનો પરિચય. સૌપ્રથમ આપણે જાણવાનો પ્રયત્ન કરીએ કે ભાષા શું છે. તો જાનેડી, પાલેટો અને વેર્ડોનની મુજબ આપણી જિંદગીમાં દરેક તબક્કે, દરેક પાસામાં ભાષા ઠાંસોઠાંસ ભરેલી હોય છે. આપણે મનુષ્યનું જીવન ભાષાની વિના અસ્તિત્વમાં જ ન હોઈ શકે એવું માની શકીએ, કારણ કે ભાષા વિના માનવ જીવન શક્ય નથી. તે આપણા વિચારને શબ્દો આપે છે. મનુષ્ય એક એવું પ્રાણી છે જેની પાસે ભાષાનું વરદાન છે, અને માટે જ એ પોતાના વિચારોને ભાષા, શબ્દો આપી શકે છે, અવાજ આપી શકે છે, લાગણીઓ રજૂ કરી શકે છે. તમે જુઓ, પ્રાણીઓ પણ અવાજ તો કરે છે, પણ એના અવાજમાં આપણે એની લાગણીને સમજી શકતા નથી. તે સમૃદ્ધ છે અને અલગ માનવીય કુશળતા છે. આપણામાંથી ઘણા બધા લોકો વાર્તાઓ લખે છે, ગીતો લખે છે, સાહિત્યકાર છે, ઘણા બહુ જ સારા વક્તા છે. આ બધામાં શું છે દેખાય છે આપણને? તો ભાષાની સમૃદ્ધિ પ્રતીત થાય છે, જે આપણને વાદ વિવાદ કર્યા વિના જ વાપરીએ છીએ, જેને બાળકો સ્વાભાવિકતા અને સહજતાથી સ્વીકારી શકે છે. જો બાળકોને આપણે જ્યારે ભાષા શીખવીએ છીએ, એમ કહીએ તો પણ ખોટું નહીં કે આપણે ભાષા શીખવતા નથી, પણ આપણે જે ભાષા બોલીએ છીએ એની સમક્ષ, તેમાંથી બાળક ભાષા ગ્રહણ કરતું થાય છે. અને આ ગ્રહણ કરવાની ક્ષમતાને કારણે બાળક સાહજિક રીતે ભાષા શીખવા માંડે છે, જેને ભાષાશાસ્ત્રી એક જટિલ પ્રક્રિયા તરીકે વર્ણવે છે. ભાષાનું ગ્રહણ થવું અને પછી ભાષાનો ઉપયોગ કરવો એ જેટલું આપણે માનીએ છીએ એટલી સરળ પ્રક્રિયા નથી. આપણે ભાષાની વિવિધ વ્યાખ્યાઓ વિશે હવે જોઈએ. વિવિધ ભાષાશાસ્ત્રીઓએ ભાષા વિશે શું મંતવ્યો આપ્યા છે. ભાષાશાસ્ત્રીને અંગ્રેજીમાં લિંગ્વિસ્ટ કહેવાય છે. તો સૌથી પ્રથમ વ્યાખ્યા છે, ભાષા એ યાદચ્છિક સંકેતોની પરંપરાગત પદ્ધતિ છે. આ સંકેતો વિચારીને વસ્તુઓને પ્રદર્શિત કરે છે. મિત્રો, તમે તમારા પુસ્તકમાં જ્યારે આ વ્યાખ્યાઓ વાંચો ને, ત્યારે તમને જે શબ્દો ધ્યાનાકર્ષક લાગે, અથવા તો એમ લાગે કે આ વ્યાખ્યાની અંદર આ શબ્દ ખૂબ અગત્યના છે, તો એને અંડરલાઈન કરો અથવા તો તેને બાજુમાં નોંધી દો. તમારા પેજની બાજુમાં જગ્યા છે, ત્યાં તમે નોંધી શકો છો. તો આ વ્યાખ્યામાં બે શબ્દો ખૂબ અગત્યના છે. એક છે યાદચ્છિક અને બીજું છે સંકેતો. સંકેતો તો ખરા જ, પરંતુ કેવા
તો કે યાદૃચ્છિક મનુષ્યની પોતાની ઈચ્છા પ્રમાણે તેના મનમાં આવતા સંકેતોનો ઉપયોગ તે કરે છે. તેની પાછળ હંમેશા કોઈ લોજિક હોય જ એવું જરૂરી નથી, કારણ કે તે યાદૃચ્છિક છે. હજુ એક શબ્દ જો વધારે તમને નોંધવાનો કહેવામાં આવે તો કયો હશે? બિલકુલ સાચું, પરંપરાગત પદ્ધતિએથી. શબ્દો યાદૃચ્છિક ખરા, પરંતુ પરંપરાગત રીતે આવતા હોવા જોઈએ, એ પણ એટલું જ જરૂરી છે. કોઈ એક શબ્દ વિચારીએ કે ખુરશી, તો ખુરશી જ્યારે આપણે કહીએ છીએ તો શા માટે ખુરશી કીધું હશે એની પાછળનો તર્ક આપણને ખબર નથી. ચલો એમ માનીએ કે તે યાદૃચ્છિક સંકેત તરીકે વાપરવામાં આવ્યું છે, પરંતુ જેને ખુરશી કહેવામાં આવે છે, જે સર્વમાન્ય છે, જે પરંપરાગત છે, એને આજે હું ખુરશીની બદલે બીજો કોઈ શબ્દ વાપરું, વૃક્ષી, તો શું એ સાચો થશે? કોઈ એક વિદ્યાર્થી પ્રશ્ન પૂછી શકે કે સાહેબ તમે હમણાં તો કહ્યું કે સંકેતો યાદૃચ્છિક છે. બિલકુલ સાચું, સંકેતો યાદૃચ્છિક જ છે, પરંતુ તે પરંપરાગત નથી, સર્વમાન્ય નથી, માટે તમે તે શબ્દનો પ્રયોજી શકશો નહીં. તો આટલું આપણે સમજવાનું છે. બીજી વ્યાખ્યા છે જે બહુ મોટા લિંગ્વિસ્ટ આપેલી છે, ચોમ્સ્કીએ. અહીંયા થોડી ક્ષતિ છે. તો ભાષા મર્યાદિત, અમર્યાદિત, અનંત વાક્યોનો સમૂહ હોય છે, જે લંબાઈમાં મર્યાદિત છે. તેમાં આવતા તત્વોના સમૂહ પણ મર્યાદિત છે, પણ આ મર્યાદિત સમૂહોના ઉપયોગથી આપણે અમર્યાદિત વાક્યો બનાવી શકીએ છીએ. તમે જુઓ, વ્યાકરણના નિયમો બહુ સ્પષ્ટ છે, વ્યાકરણના નિયમો સીમિત પણ છે, એનો ઉપયોગ નિશ્ચિત છે, કારણ કે એ નિયમ છે. તમે બધા જ નિયમો જુઓ અને એની જે તમને સંખ્યા મળે એ સંખ્યામાં બહુ મોટો ઉમેરો નજીકના ભવિષ્યમાં થઈ જશે એવું હોતું નથી. એટલે એનો અર્થ એમ થયો કે નિયમો નિશ્ચિત છે, બરાબર, પરંતુ એ નિયમોનો ઉપયોગ કરીને આપણે જે વાક્યો બનાવીએ છીએ તે અમર્યાદિત હોય છે, એની કોઈ જ નિશ્ચિત સંખ્યા હોતી નથી. ભાષા સંપૂર્ણપણે માનવીય પદ્ધતિ છે, જે અસહજિકતાથી અને ઉચ્છાપૂર્વક ઉત્પાદિત ઉચ્ચારાયેલા સંકેતો દ્વારા વિચાર, લાગણી, ઈચ્છા વગેરેનું આદાન પ્રદાન કરે છે. આ ખૂબ મોટા લિંગ્વિસ્ટ સપીર ભાષાવિદ જે હતા તેમની આ વ્યાખ્યા છે. ફરી પાછા જો અહીંયા આગળ આપણે શબ્દો નોંધીએ તો અસહજિકતાથી ઈચ્છાપૂર્વક છે. અસહજિક તો છે જ, પરંતુ કેવા છે? ઈચ્છાપૂર્વકના છે. હું જે ઈચ્છું છું એ જ શબ્દોનો પ્રયોગ કરું છું મારી ભાષામાં, મારા વિચારને પહોંચાડવામાં. એટલે ઈચ્છાપૂર્વકનો પ્રયાસ છે, મારી જાતે અંદરથી બોલાવવા માંડતું નથી. અને એ જે વસ્તુ ઈચ્છાપૂર્વક ઉચ્ચારાય છે એ શું રજૂ કરે છે કે વિચાર, લાગણી અને ઈચ્છાઓ વગેરે મારી પ્રસ્તુત કરે છે. હવે આ જે વ્યાખ્યાઓ જોઈ એમાંથી કેટલીક ચોક્કસ બાબતો આપણને ધ્યાનમાં આવે છે, કેટલાક ચોક્કસ લક્ષણો આપણા ધ્યાનમાં આવે છે.
પહેલું છે પદ્ધતિ, સિસ્ટમેટિક છે. આપણે ભાષા સ્વેચ્છાએથી વાપરીએ છીએ, બોલતી વખતે આપણે રોકાઈએ પણ છીએ, કોઈક વાર વાક્યને અધૂરું પણ છોડીએ છીએ, પણ મૂળભૂત રીતે ભાષા નિયમિત છે. એનું બંધારણ જટિલ નિયમોથી બનેલું હોય છે. શું તમે કોઈ પણ ભાષાને નિયમ વિના વિચારી શકો ખરા? બિલકુલ નહીં. નિયમો વિનાની ભાષા હોતી નથી. જો નિયમો ન હોય તો પ્રત્યાયન પણ ન થઈ શકે. એનો અર્થ એવો થાય કે ભાષા એ કોઈ એક ચોક્કસ પદ્ધતિને ફોલો કરે છે, અનુસરે છે. અને જો તમે એ ભાષાને અનુસરશો, એના નિયમોને અનુસરશો, તો જ તમે એમાંથી અર્થ નિષ્પત્તિ કરી શકો છો. ત્યાર પછીની બાબત છે ઈચ્છાધીન અથવા યાદૃચ્છિક. ભાષામાં વપરાતા ધ્વનિ સંકેતો ઈચ્છાધીન છે, યાદૃચ્છિક છે. દરેક શબ્દને બે બાજુ હોય છે, રચના અને વિષય. રચના એટલે બોલાયેલા અથવા લખાયેલા શબ્દ, અને વિષય એટલે તેની સાથે જોડાયેલો અર્થ. બરાબર? હવે રચના અને અર્થ વચ્ચે શું સંબંધ છે? તો ટેબલ, ફૂલ, ઘર જેવા શબ્દો વાંચો ત્યારે તમારી આંખ સામે તેનું ચિત્ર રજૂ થાય છે. એ દરેકના મગજમાં ચિત્ર જુદું હોઈ શકે છે, કારણ કે તમારો ઘર જ્યારે હું બોલું ત્યારે એનો જે અર્થ આવે છે, કદાચ તમારું પોતાનું ઘર હોઈ શકે, અથવા તમારા મનમાં કોઈ એવું ઘર હોય જે તમે ઈચ્છો છો એ આવે. હું જ્યારે ઘર બોલું ત્યારે મારા મનમાં જે ઘરનો અર્થ હોય તે આવે. તો ચિત્ર રજૂ થઈ જાય છે. તે રચના અને તેનો જ અર્થ મગજમાં થાય તે વિષય અર્થ, આ બંને વચ્ચેનો સંબંધ કુદરતી કે તાર્કિક નથી. ટેબલને ટેબલ શા માટે કહેવામાં આવે છે? ખુરશીને ખુરશી જ કેમ કહેવાય? તેનું કોઈ કારણ હોતું નથી. કેમ? કારણ કે તે યાદૃચ્છિક છે. અહીંયા બંનેની વચ્ચે સંબંધ શા માટે નથી એમ શા માટે કહ્યું છે? એટલા માટે કહ્યું છે કે કોઈ એક શબ્દને એવું શા માટે કહેવામાં આવે જે તમારા મનમાં એનો અર્થ દેખાય છે, એના આધારે જે ચિત્ર ઊભું થાય છે, શું એનું જે ચિત્ર છે એના અર્થ સાથે કોઈ સંબંધ છે ખરો? એવું જરૂરી હોતું નથી. આપણે રચના અને વિષય વચ્ચેના સંબંધો શીખ્યા છીએ એટલા માટે આપણે તે કરીએ છીએ. બંને વચ્ચેના સંબંધો કુદરતી નથી, સ્વાભાવિક પણ નથી. આ કારણથી ભાષાના સંકેતોને આપણે યાદૃચ્છિક કહીએ છીએ. કારણ કે જે પ્રમાણે જે સમયે જે વ્યક્તિને ઈચ્છા થઈ હશે અને એને સર્વ લોકોએ સર્વમાન્ય ગણ્યું હશે, તે મુજબ તેનો અર્થ નોંધવામાં આવ્યો હશે. આ મુદ્દો બહુ અગત્યનો છે. ભાષા કેવી છે? ફક્ત અને ફક્ત માનવીય છે. કુદરતી અને માનવજાતનો વાદ વિવાદ ખૂબ જાણીતો છે. ભાષા શા માટે પ્રાપ્ત કરીએ છીએ? આપણે ભાષાના બંધારણને, સંરચનાને ધ્યાન આપતા જ નથી. આપણે ભાષાની રચનાની જટિલતાને ધ્યાન લેતા જ નથી. આપણે જ્યારે એક ભાષાના આધારે બીજા ભાષાને શીખવાની શરૂઆત કરીએ છીએ ત્યારે આપણા મનમાં ભાષા કેટલી જટિલ છે તેનો ખ્યાલ આવે છે. એટલી મુશ્કેલ છે તે વિશે પરિચિત થઈએ છીએ. તમે વિચાર તો કરો કે આપણે કોઈ પણ ભાષાના શબ્દો બોલીએ છીએ ત્યારે કેટલી બધી પ્રક્રિયા થાય છે. દરેક શબ્દ એ ચોક્કસ ધ્વનિઓનો બનેલો હોય છે અને તેની ગોઠવણી પણ કેવી હોય છે? નિશ્ચિત હોય છે. એટલે જેટલું આપણે સરળતાથી બોલી જઈએ છીએ એટલું એ સરળ હોતું નથી.
આપણે જે આ બાબતો કહી એને આપણે અહીંયા ઘટકોમાં વહેંચી શકીએ છીએ. તો તમને દેખાશે એ બી સી ડી. આ વેન આકૃતિ દ્વારા આપણે સમજાવવા માંગીએ છીએ કે એ એટલે રચનામાં ધ્વનિશાસ્ત્ર, અવશ્યશાસ્ત્ર, વાક્ય, શબ્દ રચનાઓનો સમાવેશ થાય છે. બીમાં અર્થવ્યવસ્થાનો સમાવેશ થાય છે. સીમાં ઉપયોગમાં લેવાતી ભાષાનો સમાવેશ થાય છે. અને આ બધું જ્યાં ભેગું થાય છે એને આપણે ડી તરીકે ઓળખીએ છીએ. હવે સૌથી પહેલા આપણે ધ્વનિશાસ્ત્ર વિશે જાણવાનો પ્રયત્ન કરીએ. તો માનવી વાચિક અવયવો દ્વારા વિવિધ વાણીના ધ્વનિઓ ઉત્પન્ન કરી શકે છે. આ ધ્વનિના સામાન્ય લક્ષણોના અભ્યાસને ધ્વનિશાસ્ત્ર કહે છે. આપણે સામાન્યતઃ બહુ સરળ ભાષામાં મારે જો તમને કહેવું હોય તો આપણે કઈ રીતે બોલીએ છીએ એની વિશે આપણે ભણીએ એ ધ્વનિશાસ્ત્ર. બરાબર? એના મુખ્ય 3 પાસાઓ છે. પહેલું ઉચ્ચારણ ધ્વનિશાસ્ત્ર, બીજું એકોસ્ટિક ધ્વનિશાસ્ત્ર અને ત્રીજું શ્રવણ ધ્વનિશાસ્ત્ર. ઉચ્ચારણ ધ્વનિશાસ્ત્ર એટલે શું? તો વાણીના ધ્વનિ કઈ રીતના ઉત્પન્ન થાય છે, કઈ રીતે આપણે ઉચ્ચારણ કરીએ છીએ, એ છે ઉચ્ચારણ ધ્વનિશાસ્ત્ર. એકોસ્ટિક એટલે વાણીના ધ્વનિ હવામાં પ્રસારિત કેવી રીતે થાય છે. અને શ્રવણ ધ્વનિશાસ્ત્ર એટલે આપણા કાનથી વાણીના ધ્વનિ આપણે કઈ રીતે સમજી શકીએ છીએ એનું શાસ્ત્ર એટલે શ્રવણ ધ્વનિશાસ્ત્ર. માનવી ઘણા બધા વાણીના ધ્વનિઓના ઉત્પન્ન કરી શકે છે. પણ આ બધા જ ધ્વનિઓ શું આપણે ભાષામાં ઉપયોગ કરીએ છીએ ખરા? તો કે ના. હવે તમને પ્રશ્ન થવો જોઈએ કે ના ભાઈ, હું તો બધા જ ધ્વનિઓનો ઉપયોગ મારા બોલવામાં અથવા મારી ભાષામાં કરું છું. એવું નથી હોતું. જેમ કે આ શું છે? તમે જ્યારે આવો અવાજ કરો છો ત્યારે તમે ચોક્કસ ધ્વનિ ઉત્પન્ન કર્યો, પણ શું તમારી ભાષામાં તમે એનો ઉપયોગ કરી શકો છો? તમને કોઈ એમ કે આને આલેખિત કરો તો તમે શું એને લખી શકો છો? કે ના. એટલા માટે અહીં કહેવામાં આવ્યું છે કે દરેક ધ્વનિનો ભાષામાં ઉપયોગ થતો નથી. દરેક ભાષા વાણીના ધ્વનિના નિશ્ચિત સમૂહોનો જ ઉપયોગ કરે છે. ચોક્કસ સમૂહનો આપણે ઉપયોગ કરીએ છીએ. આ સમૂહ દરેક ભાષા માટે અલગ હોય છે. જેમ કે મેં જે હમણાં ડચકારો કર્યો, બાય ધ વે એને ડચકારો કહેવાય. તો એ જે ડચકારો કયો એનો આપણે સીધો ઉપયોગ કરતા નથી, પણ સાઉદી બાજુના પ્રદેશોમાં એનો ઉપયોગ ભાષામાં થાય છે. એટલે દરેક ભાષા મુજબ તેનો ઉપયોગ અલગ હોય છે. આ પદ્ધતિ અને પ્રકારના વાણીના ધ્વનિને લગતા અભ્યાસને ધ્વનિશાસ્ત્ર કહેવાય છે. ધ્વનિશાસ્ત્રમાં ઉચ્ચારણ એ એક એકમ છે અને તે વાણીના ધ્વનિનો પારિભાષિક શબ્દ છે. દરેક વાણી ધ્વનિ જે જુદો અર્થ કરે તેને ઉચ્ચારણ કહે છે. કોઈ એક ધ્વનિ ઉચ્ચારણ છે કે નહીં તે નક્કી કરવા માટે બીજા ધ્વનિ સાથે અર્થ તફાવત કરે છે. જેમ કે અહીં તો ઉદાહરણ આપ્યું જ છે, પણ તમને હું કહું તો એક શબ્દ છે રામ. એમાં રાની જગ્યાએ તમે શા મૂકો કે તમે રાની જગ્યાએ ગા મૂકો તો અર્થ ફરી જાય છે. રામ, ગામ, શામ. તો કેવી રીતના અર્થમાં ફેર થયો? તો એની પછીના આવતા ધ્વનિની સાથે જ્યારે આપણે પહેલા ધ્વનિને જોડીએ છીએ ત્યારે એના ઉચ્ચારણની, એના અર્થનો તફાવત
આપણને સમજણમાં આવે છે. ત્યાર પછી છે રૂપ ઘટક શાસ્ત્ર. આ રૂપ ઘટકનો અભ્યાસ એટલે કે ભાષાના રચનાનો અભ્યાસ, સ્વરૂપના અભ્યાસ. ઘણી ભાષા એક શબ્દમાં શબ્દ જેવા ઘણા તત્વો સમાયેલા હોય છે. રૂપ ઘટક ભાષાનું મૂળભૂત નાનામાં નાનું અર્થપૂર્ણ એકમ છે. નાનામાં નાનું અર્થપૂર્ણ ઘટક એકમ એટલે વાણીનું નાનામાં નાનું ઘટક એવો થાય છે. હવે એના બે પ્રકાર છે. એક છે મુક્ત ઘટક અને બીજું છે બદ્ધ ઘટક. હવે આ બંને જે પ્રમાણે એમનું નામ છે એ જ પ્રમાણે એમનો અર્થ છે. એક છે મુક્ત. મુક્ત ઘટક એટલે વાક્યમાં તમે એને મુક્ત રાખો, અલગ કરી દો તો પણ તેનો કોઈ ચોક્કસ અર્થ નીકળે છે, કારણ કે તે મુક્ત છે. એને આપણે મુક્ત રૂપ ઘટક કહીશું. જ્યારે બદ્ધ રૂપ ઘટક એ એકલું અસ્તિત્વ ધરાવતું નથી. જ્યારે એને મુક્તની સાથે જોડવામાં આવે છે ત્યારે એનો અર્થ નિષ્પન્ન થાય છે. જેમ કે એક વાક્ય અહીં આપ્યું છે કે છોકરા સરસ રીતે વોલીબોલ રમતા હતા. તો તમે જુઓ, છોકરાનો અર્થ નીકળે છે, સરસનો અર્થ નીકળે છે, વોલીબોલનો પણ અર્થ નીકળે છે. બરાબર. પરંતુ છોકરાઓ તો ઓ નો કોઈ અર્થ નથી. રીતે એટલે શું? તો એનો પણ કોઈ એ મુક્ત ઘટક નથી, બદ્ધ છે. અને હતા ક્રિયાપદ છે એ પણ બદ્ધ રૂપ ઘટક છે. બરાબર. તો વાક્યમાં જે શબ્દો મુક્ત રીતે અસ્તિત્વ ધરાવે છે એમનો અર્થ નિષ્પન્ન થાય છે અને એ અલગ રીતે પણ કાર્ય કરી શકે છે, એને આપણે મુક્ત કહીશું. અને જે એકલા અસ્તિત્વ ધરાવી શકતા નથી એને આપણે બદ્ધ કહીશું. આ બહુ સરળ વસ્તુ આપણે સમજ્યા. એટલે આપણે જ્યારે મુક્તની સાથે બદ્ધને જોડીએ છીએ ત્યારે ઘણા બધા અર્થો આપણે બનાવી શકીએ છીએ અને વાક્યો બનાવી શકીએ છીએ. શબ્દ રચના. વાક્યમાં શબ્દોની ગોઠવણી એટલે સિન્ટેક્સ. શબ્દો ક્રમાનુસાર વ્યવસ્થિત રીતે ગોઠવવાથી વાક્ય બને છે. દાખલા તરીકે શિક્ષકે પાટિયા પર લખ્યું તો આપણને સમજાણું, કારણ કે કર્તા છે, કર્મ છે અને ક્રિયાપદ છે. બરાબર. પણ હવે આપણે એમ બોલીએ કે લખ્યું પાટિયા શિક્ષકે પર, તો વાક્ય તો બન્યું પણ એનો કોઈ અર્થ નિષ્પન્ન થતો નથી. કારણ કે આપણે વાત કહી હતી પહેલા કે ભાષા એ ચોક્કસ નિયમોને અનુસરે છે, જેમાં વાણીના એકમો, ઘટકો, ક્રિયાપદ, નામ, કર્મ વગેરે યોગ્ય ક્રમથી તમે જો ગોઠવો તો જ એનો અર્થ નિષ્પન્ન થાય છે. તેમાં પણ દરેક ભાષા મુજબ તેનું માળખું અને નિયમ જુદા હોય છે. ચોમ્સ્કીએ ફરી પાછા એના બે પ્રકાર આપ્યા છે. એક છે રેખીય અને બીજું છે અધિક્રમિક. રેખીય માળખું સરળ છે, જેમાં નામ અથવા કર્તા, કર્મ અને ક્રિયાપદ આવી જાય છે અને વાક્ય પૂર્ણ થઈ જાય છે. જેમ કે છોકરો બારી પાસે ગયો, અથવા છોકરાએ બારી તોડી. બીજું વાક્ય છે રીટાએ ચોપડી વાંચી. તો આ વાક્ય સરળ છે, જેમાં સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ
આ 3 વસ્તુઓ છે. ગુજરાતી મુજબ જો આપણે એને ગોઠવીએ તો સબ્જેક્ટ, ઓબ્જેક્ટ અને વર્બ, એટલે કે કર્તા, કર્મ અને ક્રિયાપદ આ રીતે આવશે. એટલે SOV એવું ગુજરાતી ભાષા માટે, હિન્દી ભાષા માટે આપણે કહી શકીએ. પણ અંગ્રેજી જ્યારે આપણે કહીએ છીએ ત્યારે પહેલા કર્તા, પછી ક્રિયાપદ અને પછી કર્મ આવે છે. જેમ કે ધ બોલ ઇઝ રેડ, તો ઇઝ એ ક્રિયાપદ છે, એ વચ્ચે આવે છે, જ્યારે ગુજરાતી ભાષામાં ક્રિયાપદ છેલ્લે આવે છે. હવે જ્યારે આપણે અધિક્રમિક વાક્ય તરફ જઈએ છીએ, જે માળખું થોડું જટિલ છે, જેમ કે જે છોકરાએ બારી તોડી હતી તે છોકરો ભાગી ગયો. રીટા ચોપડી વાંચતી વાંચતી ખુરશીમાં જ સૂઈ ગઈ. તો એ જટિલ વાક્ય રચના છે. તો આ દરેક ભાષા પ્રમાણે વાક્યની રચના એ બદલાતી હોય છે. ત્યારબાદ છે અર્થવ્યવસ્થા. અર્થવ્યવસ્થાનો અભ્યાસ આપણે આ સેમેસ્ટરમાં કરવાના જ છીએ. દરેક કક્ષાએ ધ્વનિશાસ્ત્ર, રૂપઘટકશાસ્ત્ર અને રચના અગત્યના છે. અર્થવ્યવસ્થામાં કેટલાક પાસાઓનો અભ્યાસ કરવામાં આવે છે, જેમ કે કલ્પનાત્મક સમૂહનો અર્થ, અર્થના લક્ષણો, શાબ્દિક સંબંધો, એટલે કે સંપૂર્ણ વાક્યમાંથી નિષ્પન્ન થતો અર્થ. બહુ સરળ ભાષામાં કહીએ તો આપણે ભાષાનો ધ્વનિ સાંભળીએ અને આપણી ભાષાના જ્ઞાન સંગ્રહમાંથી તેને અર્થ આપીએ છીએ. તો ક્યારેક બીજા ધ્વનિના સંદર્ભમાં તેનો અર્થ કરીએ છીએ. દાખલા તરીકે સરસ, સારું, સુંદર શબ્દોના અર્થ જાણતા હોવાથી એની જગ્યા આપણે બીજી જગ્યાએ એનો ઉપયોગ કરીએ છીએ. એ જ પ્રમાણે ખરાબ એનો વિરુદ્ધાર્થી છે, એટલે આપણા મનમાં બંને છે, સારું છે અને ખરાબ એ છે. જ્યારે તમે કમ્પેરિઝન કરો છો કે આ તો બહુ સરસ ફૂલ છે, તો એની પછી તમને કોઈને કહો કે ભાઈ આ બધા ફૂલમાં તમને કયું ફૂલ જોઈએ છીએ, આ બધા ફૂલમાંથી તમને કયું ફૂલ જોઈએ છે, તો તમે કોઈ એક ફૂલને બીજા ફૂલથી અલગ કરો છો, કારણ કે તમારા મનમાં સારું અને ખરાબ આ બંને શબ્દો છે, એટલે તમે એની કમ્પેરિઝન કરો છો અને સારામાં પણ અલગ અલગ લેવલ્સ કરી શકો છો. પણ એ એકબીજાના અર્થના સંબંધમાં હોઈ શકે છે, જેમને આપણે શાબ્દિક સંબંધો કહીએ છીએ. હવે એમાં અલગ અલગ ફરી પાછા પ્રકાર છે: સમાનાર્થી, વિરુદ્ધાર્થી, વિવિધાર્થી, જે આપણે બાળપણથી ભણતા આવ્યા છીએ, પરીક્ષાઓમાં પણ આપણે લખ્યું છે. ફરી એકવાર સમજી લઈએ તો સમાનાર્થી શબ્દો એટલે કે જે એક જ અર્થવાળા એકથી વધારે શબ્દો હોય એને આપણે સમાનાર્થી કહીએ છીએ. જેમ કે નભ, આકાશ, જલ, પાણી, વારી. તો આ શું થયું? એક જ શબ્દના વિવિધ સમાન શબ્દો, અર્થવાળા શબ્દો એટલે સમાનાર્થી શબ્દો. હવે એ જ રીતે વિરુદ્ધાર્થી શબ્દો, બે અથવા વધુ વિરુદ્ધ અર્થવાળા શબ્દો. તો સારું તો તમને તરત ખબર પડશે ખરાબ, ધીમું તો ઝડપી, સફેદ તો કાળું, દેવ, દાનવ. તો આપણા મનમાં તરત વિરુદ્ધાર્થી શબ્દો આવવા માંડે છે. એ જ રીતે વિવિધાર્થી શબ્દો, એક જ ધ્વનિ કે શબ્દના અર્થ બે થાય. પેલા આપણે જોયું કે બે શબ્દો છે પણ અર્થ એક જ છે. અહીં એક જ શબ્દ છે પણ અર્થ બે છે. જેમ કે ગુરુ, તો ગુરુ એટલે શિક્ષક પણ છે અને ગુરુ એટલે ગુરુવાર પણ છે. કર એટલે હાથ પણ છે, એટલે કર એટલે દેવું પણ છે, કે કોકનું કર મારી ઉપર છે, ઉધાર મારી ઉપર છે. જો ફરી પાછો એક શબ્દ આવ્યો દેવું,
ઉધાર, તો એ પાછું ક્યાં જશે? સમાનાર્થીમાં જશે. હવે તમે વિચારો કે આપણે ઘણું બધું જાણતા હોઈએ છીએ, પણ એનો નિયમ આ છે એ કદાચ જાણતા હોતા નથી. અને એ જ રીતે આપણે એનો ઉપયોગ કરતા થઈએ છીએ. બાળકો ભાષાનો વિકાસ જેમ જેમ મોટા થતા જાય, જેમ જેમ સાંભળતા જાય તેમ કરતા જાય છે. અને ભાષાના સંકેતોનો સમન્વય પરિસ્થિતિના સંદર્ભ પર આધારિત હોય છે. તે પોતે જુએ છે, નોંધે છે કે કોણે શું કરવું, કોને કહ્યું, કેવી રીતે કહ્યું, શા માટે કહ્યું. આ બધી બાબતો ભાષાના ઉપયોગની પદ્ધતિનો અભ્યાસ કહેવાય છે. અને આપણે જ્યારે આ અભ્યાસ કરીએ છીએ ત્યાર પછી જ આપણે તેનો ઉપયોગ વ્યવહારમાં કરતા થઈએ છીએ. દાખલા તરીકે અહીં ફક્ત ઉચ્ચારણ જુઓ, અદ્રશ્ય અર્થ અત્યારે ન વાંચશો. તો અ કહે છે મારો દીકરો 14 વર્ષનો છે. સારું, બરાબર છે. મારી પાસે કૂતરા પણ છે. બ કહે છે રૂમમાં રાખી શકાશે નહીં. હવે આ વાક્યો પણ છે, એનો અર્થ પણ છે, વ્યાકરણ રીતે સાચા પણ છે, પરંતુ તમે એનો અદ્રશ્ય અર્થ જાણતા નથી તો તમે એનો અર્થ સમજી શકતા નથી. જેમ કે મારો દીકરો 14 વર્ષનો છે, અહીં અ બ પાસે રૂમ ભાડે લેવાનો પ્રયાસ કરે છે ત્યારે પેલા ભાઈએ પૂછ્યું હશે કે તમારો દીકરો કેટલા વર્ષનો છે, અને પેલા ભાઈ કહે છે કે મારો દીકરો 14 વર્ષનો છે. તો આ એ બંનેના સંદર્ભથી બનતું વાક્ય છે. સારું, બરાબર છે. હવે આ બ કહે છે એ આ ક્રમ રાખી શકે છે. બરાબર, એને સાંભળ્યું ને બરાબર લાગ્યું. તો આનો અર્થ શું થયો કે ભાઈ કોઈ 2 રૂમ ભાડે રાખવા માટે કોઈ વાત થાય છે. જો આપણે બીજું કોલમ ન વાંચીએ તો ચર્ચાના રૂમ વિશે, રૂમ ભાડે રાખવાનો છે કે નહીં તેની વિશે આપણે સમજી શકતા નથી, અને એના કારણે આપણે એનો અર્થ નિષ્પન્ન કરી શકતા નથી. હવે તમે સાયકલ ચલાવી શકો છો? તો એ પ્રશ્ન છે. સામેના વ્યક્તિ પાસે આપણને એને જવાબની અપેક્ષા છે કે ભાઈ એક જવાબ આપશે, હા મને આવડે છે, નથી આવડતી, આવું પૂછશે. હવે એ જ રીતે બીજું પણ વાક્ય કેવું છે? પ્રશ્ન છે. તમે જુઓ, તમે શાકભાજી આપશો? હવે અહીંયા પેલા પાસેથી મને જવાબની અપેક્ષા છે, બરાબર છે, પરંતુ અહીંયા વિનંતી પણ છે. એટલે પેલો ભાઈ સીધો મને એનું શાક જે છે આપશે. હા, હું તમને શાકભાજી આપીશ એમ નહીં કે. અહીંયા આગળ આપણે વિનંતી કરીએ છીએ અને એની પાસે આપણને શાકભાજી મળશે એવી અપેક્ષા છે, એવો આનો અર્થ થાય છે. એટલે ઉપયોગને બોલનારના હેતુ, ઈરાદા, આશય સાથે સંબંધ હોય છે. બોલનાર અને સાંભળનાર પાછળ જે દુનિયા એને જાણી શકે છે તેનો સંબંધ એની જાણકારી ઉપર રહેલો હોય છે. તો એવી જ રીતે ઘણા બધા સર્વનામનો આપણે ઉપયોગ કરીએ છીએ. હું, તમે, તું. તમારે તે કાલે પાછું લાવવું પડશે કારણ કે તેઓ અત્યારે અહીં નથી. એ વ્યાકરણીય રીતે સાચું હોવા છતાં સંદર્ભ નથી, માટે આપણને વાક્ય સ્પષ્ટ થતું નથી. એટલે એની પૂર્વ ભૂમિકા વિશે આપણને માહિતી હોવી ખૂબ જરૂરી છે. જ્યારે પણ કોઈ વિષય વિશે આપણે જાણતા હોતા નથી અને ભાષાકીય ઉપયોગ કરવા જઈએ છીએ ત્યારે આપણને એ અધૂરું લાગતું હોય છે. અહીં આ યુનિટ તો પૂરો થાય છે, પરંતુ એના કેટલાક પ્રશ્નો તમારી સામે અહીં મૂક્યા છે. તમે એના જવાબ તૈયાર કરજો. તમારા શિક્ષક પાસે એને લખ્યા પછી તપાસાડવજો. અહીં કેટલાક સંદર્ભ તમને આપેલા છે. તમે તમારી જાતે પણ એ સંદર્ભનો ઉપયોગ કરીને ઓનલાઈન જઈને, વેબસાઇટ ઉપર જઈને તમારી જાતે શિક્ષણ પ્રાપ્ત કરી શકો છો. મિત્રો, ભાષા વિશે તમે ઘણું બધું જાણો જ છો. મેં કહ્યું તેમ આપણે ભાષા વિશે ખૂબ જાણતા હોઈએ છીએ, પણ જ્યારે આપણને એના નિયમો વિશે પૂછવામાં આવે ત્યારે કદાચ આપણે ઓછું જાણતા હોઈએ છીએ. પણ શું? નિયમો ઓછા જાણતા હોઈએ છીએ. તો ભાષા એક બહુ જટિલ પ્રક્રિયા છે. જેટલી એ આપણે સરળતાથી બોલી જઈએ છીએ
એટલી સરળ હોતી નથી. એટલું તો તમને ચોક્કસ આપણે આજે જે પણ કંઈ ભણ્યા તેમાંથી સમજાવી જશે. આવતી કડીમાં જ્યારે ભેગા થઈશું ત્યારે વધુ વાતો કરીશું. ત્યાં સુધી ધન્યવાદ. નમસ્કાર. स्वाध्यायः परः